जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति बुमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोईमां। आजे हूँ लईने आवी छूं बाळकोने प्रिय एवी पोपरींग। हाँ मित्रों, बजारमां मळती पोपरींग करता तमे घरे जाते बनावी शको, साव सरळ रीते बनावी शको अने पहेली वारमां ज परफेक्ट रीते बनी जाय एवी पोपरींग छे। तो चालो आपणे बनाववानुं जोई लईए पोपरींग। હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું બાળકોને પ્રિય એવી પોપરીંગ। મિત્રો, તમે બજારમાં મળતી પોપરીંગ તો લીધી જ હશે અને બાળકોને ખવડાવી પણ હશે। જો તમે ઘરે આ રીતે એકવાર ટ્રાય કરશો ને તો તમારી પહેલી વારમાં જ પરફેક્ટ રીતે બની જશે અને પછી તમે બજારમાં મળતી પોપરીંગને તો સાવ ભૂલી જ જશો। અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો। ઘરે બનાવેલી પોપરીંગ છે એટલે સ્કૂલમાં પણ તમે એને મોકલી શકો છો અને નાના મોટા બધા ખાઈ શકે એવી આ પોપરીંગ છે મિત્રો। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હા, જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ પોપરીંગ। પ્રથમ પોપરીંગ બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક વાટકો રવો લીધો છે। તમે ઝીણો જાડો ગમે તે રવો લઈ શકો છો અને તમે ઘરમાં રહેલા એક કટોરીનું માપ સેટ કરી શકો છો। મેં અહીંયા એક વાટકો રવો લીધો છે એટલે એના સામે આપણે 2 વાટકા પાણી લેવાનું છે મિત્રો। હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે એટલે મેં અહીંયા ગેસને સ્ટાર્ટ કર્યો છે। હવે ગેસ ઉપર આપણે એક પેન મૂકવાનું છે અને અત્યારે આપણે ગેસની ફ્લેમને મીડિયમમાં રાખવાની છે। તો હવે આપણે અહીંયા જે આપણે કટોરી લીધી હતી ને તે કટોરી પ્રમાણે આપણે અહીંયા 2 વાટકા પાણી લેવાનું છે। એટલે મિત્રો મેં અહીંયા 2 કટોરી પાણી પેનમાં ઉમેરી દીધું છે। તમે જુઓ આવી રીતે 2 કટોરી પાણી ઉમેરાઈ ગયું છે એટલે સ્વાદ પ્રમાણે અહીંયા નમક ઉમેરવાનું છે મિત્રો। એટલે હું અહીંયા 1 ચમચી નમક ઉમેરી રહી છું। હવે ત્યારબાદ અહીંયા 1 ચમચી તેલ ઉમેરવાનું છે મિત્રો। એટલે મેં અહીંયા 1 ચમચી તેલ ઉમેરી દીધું છે। હવે ત્યાર પછી અહીંયા ચમચો લેવાનો છે મિત્રો અને ચમચાને આપણે ચલાવવાનો છે જેથી કરીને નમક, પાણી અને તેલ સારી રીતે મિક્સ થઈ જાય। તો તમે હવે જુઓ અહીંયા આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે। હવે આપણે એમાં રવો ઉમેરવાનો છે એટલે હું અહીંયા 1 વાટકો રવો ઉમેરી રહી છું। તો બસ હવે આપણે રવાને સતત ચમચેથી મિક્સ કરતું રહેવાનું છે। કોઈ લમ્સ ના પડે ને તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જુઓ મેં અહીંયા સારી રીતે અને મિક્સ કરી દીધું છે। તમે જોઈ શકો છો કે આપણો રવો હવે બધું પાણી પી લીધું છે અને એકદમ ફૂલી અને સરસ ડો ટાઈપનો તૈયાર થઈ રહ્યો છે। તો બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને 5 મિનિટ સુધી એને રેસ્ટ ઉપર રાખી દેવાનો છે મિત્રો। તો તમે જુઓ હવે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો રવો થોડો થોડો ઠંડો થઈ રહ્યો છે। એટલે હવે આપણે અહીંયા ચમચાથી રવામાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। કોઈ લમ્સ ના રહે ને તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો। તો તમે જુઓ આપણો રવો હવે ડો ટાઈપમાં તૈયાર થઈ ગયો છે। તો હવે હાથ ઉપર થોડું તેલ લઈ અને આ રીતે આપણે એને મસળવાનો છે। તો તમે જુઓ હું અહીંયા સારી રીતે મસળી રહી છું અને આપણે એને ડો ટાઈપનો તૈયાર કરી લેવાનો છે। તો હવે ડો ટાઈપનો તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણે એમાંથી એક લુઓ લેવાનો છે મિત્રો। તો મેં અહીંયા એક લુઓ લઈ લીધો છે અને આ રીતે એને રાઉન્ડ કરી અને આપણે શેપ આપવાનો છે અને વચ્ચે આ રીતે આંગળી કરી અને આપણે પોપરીંગનો શેપ આપી દેવાનો છે મિત્રો। તો તમે જુઓ આપણો રવો સરસ રીતે તૈયાર થઈ ગયો હોય ને તો આપણે શેપ દેવામાં જરા પણ વાર નથી લાગતી અને હાથમાં ચોંટતો પણ નથી। આ રીતે મેં બીજો લુઓ લીધો છે મિત્રો અને તેને પણ આવી રીતના રાઉન્ડ શેપ કરી અને એનો પોપરીંગનો શેપ આપી દઈશ। તો તમે જોઈ શકો છો કે આ રીતનો આપણે બધા લુઆ તૈયાર કરી અને એને પોપરીંગના શેપ આપી દેવાનો છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા બધા લુઆ કરી લીધા છે અને એને પોપરીંગનો શેપ આપી દીધો છે। તો તમે જુઓ મિત્રો મેં આ રીતે બધા પોપરીંગ તૈયાર કરી લીધા છે। મેં અહીંયા થોડાક નાના કર્યા છે અને થોડાક મોટા કર્યા છે। તમારે જેવા પસંદ આવે તમે તેવા પોપરીંગ તૈયાર કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે હવે આપણા પોપરીંગ તૈયાર થઈ ગયા છે। તો પોપરીંગ તૈયાર થઈ ગયા છે એટલે હવે આપણે પોપરીંગને ઉપર છાંટવાનો મસાલો તૈયાર કરીએ। એટલે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે। હવે એ બાઉલમાં મેં અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર લીધો છે। ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે। હવે ત્યાર પછી મેં અહીંયા 1/4 ટેબલ સ્પૂન મેગી મસાલો લીધો છે મિત્રો।
ત્યાર પછી મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન ગરમ મસાલા પાવડર લીધો છે. મિત્રો તમે જો તીખું વધારે ખાતા હોય તો તમે વધારે લાલ મરચું લઈ શકો છો, અને જો ઓછું ખાતા હોય તો તમે એને ઓછું પણ કરી શકો છો. તો બસ હવે આપણે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે. તો તૈયાર થઈ ગયો છે આપણો પોપરિંગના ઉપર છાંટવાનો મસાલો. મિત્રો આ બાજુ મેં ઇન્ડક્શન ઉપર પેન મૂકી દીધું છે અને તેમાં તેલ ઉમેરી દીધું છે અને એને ગરમ કરવા માટે રાખી દીધું છે. મિત્રો તમે ગેસ ઉપર પણ બનાવી શકો છો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હું એમાં પેનમાં સમાઈને એટલા પોપરિંગ ઉમેરી દઈશ. તો તમે જુઓ હું અહીંયા એક એક કરી અને પોપરિંગ ઉમેરું છું, અને અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ કરી દીધી છે એટલે આપણા પોપરિંગ અંદર સુધી તરાઈ જાય. તો મિત્રો મેં અહીંયા પેનમાં સમાઈને એટલા પોપરિંગ ઉમેરી દીધા છે. આપણે તરત જ પોપરિંગમાં ઉલટપુલટ નથી કરવાનું. થોડીક વાર આપણા પોપરિંગ તરાઈ જાય એટલે ત્યાર પછી આપણે એમાં ચમચો અથવા તો ઝારાથી આપણે એને ઉલટપુલટ કરવાના છે. મિત્રો તમે જુઓ વન સાઈડ આપણા પોપરિંગ તરાઈ ગયા છે એટલે મેં અહીંયા હવે ઝારો લીધો છે અને એને બીજી સાઈડ ઉલટપુલટ કરી રહી છું. અહીંયા આપણે શરૂઆતમાં જ આપણે ઉલટપુલટ નથી કરવાના. આપણે અહીંયા વન સાઈડ તરાઈ જાય એટલે પછી આપણે ઉલટપુલટ કરી અને બંને સાઈડ પોપરિંગને સારી રીતે તરી લેવાના છે મિત્રો. તો હવે જુઓ આપણા પોપરિંગ સારી રીતે તરાઈ ગયા છે, એમાં ગોલ્ડન કલર આવી ગયો છે. તો બસ હવે આપણે અહીંયા પોપરિંગને બહાર કાઢી લેવાના છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે હું અહીંયા ઝારાની મદદથી પોપરિંગને બહાર કાઢી રહી છું. એમાં એક્સ્ટ્રા તેલ છે એને આપણે નિતારી દેવાનું છે. તો તમે જુઓ હું અહીંયા એક્સ્ટ્રા તેલને કાઢી રહી છું. હવે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે. હવે એમાં આપણે બધા પોપરિંગને ઉમેરી દેવાના છે. જુઓ આવી રીતે. તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા પોપરિંગ. તો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ને તે આપણે ગરમ ગરમ પોપરિંગ ઉપર જ ઉમેરવાના છે, જેથી કરીને મસાલો અને પોપરિંગ સારી રીતે મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા મસાલો પોપરિંગ ઉપર ઉમેરી દીધો છે. તો હવે તૈયાર થઈ ગયા છે આપણા પોપરિંગ. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.